શું કરું પેલા હગાઈ વાળા મળી આવવા દે મને બોલાવેલી તેની હારું ત્યાં સાંજનો ભાવ વધી ગયો તેની હારું મને લાગે બોલાવે કે કેતો હે કે નાહી પડી એમ કેતો હે કદાચ તેની હારું મળી તો આવવા દે પૂછ્યું હારું અને ઉધાર ઉધાર જ નહીં નાહું તો બી ઇનામ છે ને પણીને જ જાય સાંજનો ખર્ચો કરાવો ભલે ને 5 લાખ થઈ જાય તો બી જવા દે ની સણાઈ જાય છાપુ મેં પેલી બોલાવલી સણા વાળા ખેતરે આવી ગયો છે સણા ભાળવા હા તે આવી જાય એને ધોતીને બોલાવી છે સાંધી નો ભાવ ચડી ગયો સાંધી લેવડાવે કઈ ના બસમાં નક્કી થાય 1.5-2 કિલો સાંધીઓ તેલી હલવાની તેની કરતા પોટવીને ધોતીને લઈને નાહી પડું એમ કરીને મેં બોલાવી છે આવી જાય એટલે એને હું પોટવીને ધોતીને લઈને નાહી પડું એટલે સાંધી મેં તો બસી જમ એમ દાવો કાં વધારે હાલવાનો સદા વધારે દેવાનો સાંધી ફેર કે તે હો કરીને લઈ હાલવાની નહીં લઈ હાલવાની રહે એ થઈ જાય એમ કરીને આવ્યા છે હા સણા મને ભાળ લે દે સણા કેવા મારા સણા હારા કેમ આવા રાતા રાતા થઈ ગયા પાકવા મંડી ગયા લાગે હા સાલ કઈ નહીં ઘડી કઈ બહુ રે આવે ખરી એની બહુન છાપુ બઠો ખરો આવીને પણ હજુ આવી નહીં રે ભાળવાની જડરી રે એમ કઈ થઈને આવતી હોય બહવા દે ઘડીક આવે તો આવે કદાચ આ હું કરવા બટાતી આવી ગઈ કઈ નહીં રે આમ તો બઠો આવે ના સણા ભાળવા હારું સણા બે ખાઈ લેવા દે ખાઈ લે સણા આવા છે માર નાના નાના મને બોલાવેલી શું કરવા સણા ભાળવા રે કેવા થઈ રહ્યા એમ કરીને કે કેમ કે મેં કોઈ દન વાવે નહીં પેલા બહાનું કરે તે મને ખબર નહીં મળે કેવા થાય વાડે એમ કરીને તેની આપડે મોટો થઈ ગયો તે ખબર નહીં પડે અરે હું કોઈ દન કર્યો નહીં ખેતી પછી કાંથી ના આવડે એમ આ હું કરી મોબાઈલ માં ફોન કરે મારે ભાઈ ઉપાડેલો હવડે ફોન અરે ભાઈ ઉપાડ લે અરે પણ હા મને શું ખબર તારો બા મારો ભાઈ એક સાથી રે મોશો અમારા નેમ કરે એમ કરતે લો આકો દન હું ફોન પાડે ફોન કર્યા કરે કઈ નહીં રે મેં કીધું આમ તો મેં બોલાવું ખરો હું કરી એમ એમ એક વાત કેતેલો રે બોલ ફટાફટ તે ફટાફટ હું કહા બોલી આપણે જરીક ભગવું શાંતિ તા વાત કરું કે બરાબર છે તે મારો બા સાકી રહ્યો ને તે મને ભાળે કાઢે ને હા તેઓ કા એવડે તો ભાળવા આવે અહીં ઠેઠ આપણા મનકુન કેવા છે દુકાઈ કાઢે હું જાણે તું ત્યાં કતે ગયો હે એમ જાણે કે હું જાણે તે એમ કેતેલો આવો ત્યારે ફટાફટ વાત કરી દો હાવ તે હાવ તને હું કહું આ સાંધી ને એવું બધું ભારે મોહબ્બત થઈ ગયું શું કરવા કરી આપડ પણીએ ને એમ કરે હું એમ તારા કેવા શું થાય કે નહીં પડી હે હું એમ કર્યો નહીં પડી ભૂલી જાજે કઈ હે હેમે મત કરે કારણ કે તું નહીં જાજ મને નહીં પડી તું મને વિતરી હતી નહીં લઈ આલે અરે લે આલે કે એની કરતા ભલે ને 5 લાખ રૂપિયા કિલાના હોય ને તો બી બાકી હું પણીને તો આવી મને પણીને ત્યારે સાંધી જડે બાકી સાંધી જ નહીં જડે પણ હે મત કરે હવડે લેણો થઈ જાય ફેર આપણે સોમાં પાછા લઈ લે હું કમાઈ કરીને પૈસા આવે ત્યારે જડે પોરી થઈ જાય ને ત્યારે શાંતિ ભૂલી જ જવાનું એમ કઈ પોરી થઈ જાય શાંતિ ભૂલી જાય એમ નહીં ભૂલે આપણે લઈ લે હું આપણે પોતે કમાઈ 12 મહિના ફર્યું હા શાંતિ ના પૈસા આપણે વધારે કેતા વ્યાજો આવે કામ લાગે ઓલા શાંતિ ને શું કામ લાગે આમથી ફગાવાની કામ આવે એ ધંધો માર નથી કરવો મને શાંતિ જોઈ અને હું ભણવાની ની બહુન છાપો શું કરવા તે લગભગ તારણ મારો મેળ નથી પડવાનો લાગે તન બીજી જડી જાય મન બીજી જડી જાય તન બીજો જડી જાય તો ઠીક છે પણ હા તું કે પણ કે મારે કન પણવાની તેવડ નહીં મળે પૈસા નહીં મળે પણ દાવો કઈ ભારી મોકો છે શાંતિ જ લઈ આવવાની છે કિતાર પણ શાંતિ હા પસમાં 1.5-2 કિલો શાંતિ થઈ રહી આ 3-3.5 લાખ રૂપિયા ની 2 કિલો શાંતિ લેવા જમ તે શાંતિ કેવડી મોંઘી આવે એમ એ વિચાર કરું હું જગા છે કે જગા મેલ દો જગા મેલ દી ખાઈ હું રે એમ એકટામાં માંદા સણા થાય સેટિયાના કામ કરવાના તમે જાન આ એક તો માંદા સણા થાય સણા માં કઈ વેત નહીં મળે ભાળ 2-5 ઘાટા લાગી રહ્યા શું થાય એમાં આ માત્ર સણા થાય થાય કેતરા હોળીના ગોટિયા ખાવાના હાવ દાંડો તો બોરી ગયો આજ હું વધારે શાંતિ નહીં માંગુ મને ખાલી છે ને 2 કિલો શાંતિ કરી 2 કિલો માંગુ નહીં વધારે પણ એ 2 કિલો વધારે કેવાય ભાવ ઓછો હોય તો ઓછી થાય અને તો તેમ કે 2 કિલો શાંતિ મને લઈ આલ કે 2 કિલો કાથી લઈ આલે એમ આમથી ફેરા થાને પડી એમ હું તું શાંતિ હું બરોબર કિરે તો નહીં આવે એમ નહીં જ નહીં આવું હું ત્યારે તો તારા બાને એમ કીજે બા હું શાંતિ નહીં લઉં અને શાંતિના પૈસા જે રહે તે હું વ્યાજવા ફેરવું પછી હું નિહત શાંતિ લઈ લે હું એમ કીજે તારા બાન શાંતિ મત લેવડાવજે મને ઉદાળ નહીં જવાની હું મારા બાન પૂછું તેર બા મને ઉદાળ ગામ કે એમ કરી આ તારા બાન પૂછવા જાય તારો બા હું કઈ આવા દે તારા બા તો મારવા તને દોડ હે એમ બાબા બાન પૂછી પૂછીને બધી થોડી જાતી હોય ખલ્યો કણે કણે નાહી જાય કે
ગામના ને પૂછી ભાળું કળે કળે બીજું શું કરે ગામના નથી કોણ પૂછવા રે પોતે પોતે એના હે જતી ભાવ જ્યાં ગમે ત્યાં ચાલ્યા જાય એમ ત્યાં મન છે ને ઉદાર હું નહીં આવું અને પૂછીને તને પસકી પૂછીને કે હો હા ત્યારે પૂછીને કે જઈને બોન છાપો હું કરે મારા હાવા મોબાઈલ માં ફોન કરના નથી કરે તું હો તે હા હગાઈ વાળે ભાઈ રે ફેર મેં ફોન લગાડ્યો એમ કરી એ પણ તેની નિયમ છે એને ફોન તો ધગવે ને પાદવે ને ફોન કર્યા જ કરે આખો તો વાત કરવાની આવી જાય રે એમ ખાલી એકલો મેસેજ કરી દેવાનું વાત કરવાની આવે ને મેસેજ કર દે મેસેજ વાંચે કોણની વાંચે ને આવડે કોણની આવડે કરીને મેં ફોન કરી મને લે આવડે વાંચતા કઈ આવડે હા ભણેલી સર હું મેં અનપઢ પેલો ભાંગજડિયા અનપઢ એમ કે તેલન કાં ભણેલી હોય ભાંગજડે સોલો ભણવા આવેલું હું ભણવા જાતેલી હતી સ્કૂલે આ ભાંગજડિયા તારા ગામનો ખરો પછી તને કે ભાવે નહીં હોય ત્યારે હું ખબર તું કેટલામ ભણે બોલ કોણ તું મેં તે ઘણું બધું ભણીને હા તે આ બધું આવું કામ ધરી લીધું હા ભણવાના કઈ ફાયદા નહીં રહ્યા કઈ નહીં રીવી કઈ ફાયદા નહીં રહ્યા હા હું કે પેલો કે મજબૂરી આવે કામ તેલો ભણેલો કે પાર કોણ હું લાઈટ ના બિલું ને એવું કઈ ગાલતો હિંડે ને એમ કે અરે એ બધું કરતેલો પણ ફેર પેલો કે મજબૂરી આવે હવે થઈ ગઈ પૈસા ની મળે ઘેર ની ખેતી કરવી પડી આ પડેલી રે ઘેર ની ખેતી આમથી ત્યાં હું ત્યાં મેં કરી છે થોડીક મકી પાકી બેગ પહોર્યો આવા સણા કઈના જે થાય આવા જે થાય એ સણા વેચીને ત્યાં તારે દવા ના હાલવા પડે આ દવા ના હાલવા પડે હા આવા સણા હજુ થઈ રહ્યા છે બે 5 પોપ લાગી રહ્યા ઘાટા કાં છે બધા બધું વિચારીને કીજે મુજામ છે અને મને જોવા પડી જાય ત્યાં પણ ધરી કાઢે ત્યાં પણ બાંધી જાય નહીં હગાઈ વાળા છે ચાલે ધરી કાઢે તો બી આજકાલ હો કઈ નહીં ચાલ ત્યારે હું હા એમ તું વિચારીને પાછી મને કીજે જ ખરી હું તારા સણા જો ભારી ખવાતે લાગી જાય હું સણા ને બને બને પાછી આવું છું હો પાછી આવજે સણા ખાવા સારું કરીને એટલે એની બહન છાપો હું કરું હવે ત્યાં ની માને હું અસલ જાણતેલો આન હેલી કરીને લીન નહીં પડી એમ પણ હાવ ની નાહે લાગે છે તેની હારું ત્યાં સાંધે નો ભાવ વધી ગયો તેની હારું મને લાગે બોલાવે કે તો કે નાહી પડી એમ કેતો હે કદાચ તેની હારું મળી તાવા દે પૂછ્યું હારું અને ઉદાર ઉદાર નહીં નાહો તો બી ઇનામ છે ને પણીને જ જાય સાંધે નો ખર્ચો કરાવો ભલે 5 લાખ થઈ જાય તો બી